જોયું? હા. ક્યાં ક્યાં આખો ઘુમરો ભરાયો વાડી માં હલાવ્યા પણ તારા પપ્પાના હે ને ભરોસા કરવા જેવા જ નથી. કેટલી વાર કીધું તોય ક્યારનો ફોન તે કર્યો અને ફોન ઉપાડીને કે હમણાં તેડવા આવું હું તો ન તેડવા આવ્યા. શું કરવાનું કે? રિક્ષા કેટલી ગઈ? રિક્ષા બે ગયા હોત તો પણ એને આપણને કીધું હું આવું તો વળી રિક્ષા બેહી તો ઈ ભાડું લે. ખોટા પૈસા દેવાના ને કારણ હું વગર. થાકી ગયો ભાઈ. હુંય થાકી ગયું એટલે તો તને વચ્ચેથી હું કામ લઈ આવી કે આપણે ઘર ઓરવું પડે ને એટલે. આમાં ખેબાઈ કેટલા આવે જો તો આપણે મન તેડી લે ભાઈ. હે મન તેડી લે. હું તને આવડા મોટાને તેડું. મારા ભાઈ તે બળતણ તેડવા પગ દુખે મન તેડી લે ના. ભગવાનનું નામ લઈને હાલવા મંડજો. થોડુંક જ છે ઘર. હેકા હું તને નો તેડી શકું. મન તેડી લે ભાઈ. અરે રામ જો માર ચંપલ એ તું આમ જો. હવે શું કરશું? કાઈ નહીં ફેંકી દે. હવે ઓલા ખીજા હે તાર પપ્પા મને. હવે 3 વાર હાઈ દુઈ ચપ્પલ. તો ફેંકીશ ને તો બોલશે તો શું કરશું આપણે? ઓલી ગલે હદાયું તું આ ગલે હદાવીશ તું. તો હવે એ ફેંકી દે ચપ્પલ જ ફેંકી દે. ના હો મને બીક લાગે. હું નહીં ફેંક. લાવ બીજી લાવ ચપ્પલ લાવ. જો આ આટલું કટુઈ તો ઝીણકા જો નાખી દે. જો આ કેટલી વાર હદાયું છે. જો આયા સિલાઈ મારે લઈ રહી. પણ મને ખબર હે પણ ઈ 3 વાર સમજાયું હે. આ ચોથી વાર થાય. જવા દીજો. તો હવે એમ નો ફેંક આ લે વાલ. પણ હવે હું કેમ હાલી સરર વાલ. એવા ઘરે જઈને બાજવાના થાય ને ચંપલ ફેંકા ને એમાં ઝીણકા તું જોજે આપડા બેયનો વારો કાઢ નાખશે. શું એમ માથે ઘા કર્યા જાણે ઘોડા ફેંકની રમત રમતો એમ. પણ યા વચમાં ન ઊભું રહેવાય ને તો તારે હવે મને થોડી ખબર હોય. અને ક્યાં નીકળો આ પાઠું લઈને એમ કહું. હવે ગાડીમાં પંચર પડ્યું હે. એ નવી લઈ લે એમ કહું. નવી આ લગભગ આ 3 દી નથી ને ત્રીજી વાર તારા મોઢે હેબ્રુક પંચર પડ્યું. ટાયર નવા નખાઈ દે. એ મારો પ્રશ્ન હે હું કરાવી લઈશ હો. હા અને આ ઈ દોના કોક લોભણી બાઈના ચંપલ લઈ છે તારા જેમ. હું કામ ખબર હે આ ચપ્પલ મેં જોયું 3 વખત હાંધેલું હે બરોબર. આ લગભગ એને પગમાં પડી ગઈ છે. લકર આ ચોથી વખત હાંધર સમજાણું. આમ જો તારા જેવું જઈશે કોક. ગામમાં કેટલાક આવા હે. આ તો મારી ઘરવાળીના સંપલ હે. હા તય કહું આ ગામમાં કોઈ આવું બીજું છે નહીં તારા સિવાયના. નવું કોણ આવ્યું મેં કીધું. અને કઈક નવા લઈ દે બાઈને. કઈક નવા લઈ દે. તારામાં તો આ ટાયર નથી નખાવતો. આ તો લઈ દે. હવે એકવાર લગન કરી જો કેટલી દી હો થાય તાવડી 13 વાના માગે. સમજાણું? અરે મારા લગન થાય ને મારી બાયડી ને 20,000 વાળા ચપ્પલ પહેરાવીશ. પણ એકવાર લગન તો કરી જો. હું પછી 20,000 પહેરાવજે. હું જેદી કુવારો હતો ને તેદી હું ગામના મોઢે આમ જ વાત કરતો કે હું મારી ઘરવાળીને આવું કરી દઈશ આવું લઈ દઈશ. આ લગન થઈ ગયા ને આ મારી પપુડી વાગી ગઈ. કાઈ નો થાય. પણ હું તને એક વાત કરું. શું? તું એક મારું કામ કરીશ. કરવું જ ન જાય પણ બોલ હવે. ના પાડીશ તોય વાંધો. તું મારી ઘરવાળીને સંપલ હાંધવી દે ને. જો આ સંપલ નહીં હાંધી દેવું ને તો એ નવા લેવાનું કહે. અને મારી પાસે પૈસા એટલા બધા હોય ને અત્યારે. તો કરો શું તું જિંદગીમાં? કામ સિવાય કઈ છે કઈ? કામ કરું પણ ઘરમાં મારે જરૂર પડતી હોય ને. ઓહો. પણ હજી તો હાલે એવા હે. ભાઈબંધ હોય તો એકવાર હંધોય અને હું ઘરે જાવા ગાડી લઈને. કેમ કે મેં મારા ઘરવાળીને કીધું તું કે હું તમને મા દીકરાને તેડવા આવીશ. તા મારી ગાડીમાં પંચર પડ્યું. પણ આપણા ગામના ખૂણે પંચર વાળા હતા. તો કરાઈ ન લેવાય? પણ નો કરાયું કારણ હતું તને ખબર છે ને મારી ઘરવાળી માથા ભાઈ હે. એટલે મારે એને પ્રૂફ દેવું પડશે. સમજાણું? એટલે હવે આ ગાડી દોરીને ઘરે લઈ જાવ પછી પંચર કરાવીશ. પણ ભાઈ બંધ હોય તો એક આ કામ કરી દે. એલા એ પણ હવે આ હું તને કહું હાચું કે ખોટું નથી કહેતો. લાય આના પૈસા જ લાય અને હંધાવાના. ઈ તારી રીતે દઈ દેજે 10-15 રૂપિયા. એટલે મને દે હંધાવા. હું તને આપી દઈશ. જાને હો તારા જેવા ભાઈબંધ અમને ભટકા ને આ જિંદગીમાં. આઈશે જા જાને એવું હું કરે જા. આવું ધક્કો મરાવ આવું. ના એવું કરી લે. તું આ કામ કરીએ જા. મને ઈ ખબર નથી પડતી કે આવડીએ સંપલ નાખી કેમ દીધા. હજી તો સંપલ હાલે એવા હે. સાવકારના દીકરા
સરેક ટ્વિટર ઘા કરી દીધા. પણ કાંઈ વાંધો નહીં, મારો ભાઈબંધ ગયો હે ને હંધીને લઈ આવશે તોય 2 મહિના ટૂંકા થઈ જાહે. અડધો કિલો તો ધૂળ ભરાઈ ગઈ મારા હાલા વાઢિયા પડ્યા હે ને એમાં બોલ. આ ચપ્પલ લે હાલ ઉંદાવાડી હવે લઈ આવશું ને તો ઘરમાં કેવા બાજવાના થાય તને કઈ ખબર હે પેલા? અરે જી થાય હાલના માં ચપ્પલ લે પગમાં દરસા દેવાય ગઈ તારી જો તો ખરી. કેવા થઈ ગયા આમ તો જો બે પગ જો તો. ઓહો બરોબર. આમને વાલીસ તું હાલના પર લઈ ભાઈ હમણાં તાર પપ્પા આવે ને પછી લઈ આવી આપણે બે. એને કહીને જાવું પડશે ને કોઈ બાત છે મને માથાકૂટ નથી ગમતી એની યારે. એટલે સમજો તું. લે ગાડી ક્યાં? ગાડી એ નહીં તો અવાજ તો નો આવ્યો. અવાજ ક્યાંથી આવ્યો? દોરીને આવતો તો. કા ગાડીમાં પંચર પડ્યું હતું. તો પછી રસ્તામાં કોઈ પંચર વાળા બધા હું હડતાલ ઉપર ઉતરા હે ઉતરી ગયા મેં કીધું તો પંચર વાળા તો દુનિયાના હતા. પણ મારે નો કરાયું. કા તમને મારે સાબિતી તો દેવી ને. કેમ કે તમે મને કીધું તું તેડવા આવજો. હું પંચર પડ્યું એટલે તમને તેડવા નો આવી શકો. અને જો પંચર કરાયેલો તો તમને એમ લાગે ને કે હું ખોટું બોલું. તમારા જેવા તો મૂર્ખા મેં ક્યાંય જોયા જ નથી હો. રાજકોટની બજારમાં તો ક્યાંય નથી જોયા. બીજે ક્યાંક હોય તો ભલે. ઈ હવે મૂર્ખા જ ગણશો ને, સમજાણું? હવે ક્યારના તમારી વાત જોઈ હાલીને આવ્યા યાર. પણ મારે તેડવા આવું પણ પંચર પડ્યું કેમ તેડવા આવું? અને જો પંચર કરાઈ લો તો તમને એમ થાય કે હું ખોટું બોલું છું. અને તમને મા દીકરાને બેને સાબિત કરવા હારું થઈ મેં પંચર નો કરાવ્યું. હા તો હવે શું કરવાનું છે? અને સંપલ કેમ રોડ પર નાખી દીધા હતા? તમને કેમ ખબર પડી? સંપલ મને મારી માથે આવ્યા બે અલા આમ ઉડતા હતા ચંપલ નામ હવાના એની હાથે હાથે. ઉઠતા હતા કાંઈ નહીં. તો તમારા માથે કેમ આવ્યા? ઓલા તે જે જોયું સંપલ હા તો અને ઘા કર્યું હા તો 2 સંપલ ફેંકી દેવાય. તો ફેંકી દે ને. આખા તૂટી ગયા તા. હલાતું જ નહોતું ચંપલમાં. આ કેમ પાછું તૂટેલા ચંપલ પહેરીને? એક સંપલ તૂટી ગયું હતું તમે નાખી દીધા. 3 હાડા મારેલા હતા. ભલે ને હજી તો હાલે એમ છે. એમને ઈ ચંપલમાં 2 વાર ફેવિકિક મારી સાંભળ છે હો. એ 2 વાર ઓલા ભાઈને હંધાવા દીધા. હવે તમને શરમ આવી જોઈ. એ મન નહીં આવે શરમ જરાય. અને હે तुमको बोल रहा हूँ क्या मम्मी को चप्पल नवा लेने का है. હજી પુષ્પા વાળી નો થાય આને કહી દેજો એ બધું બંધ કરી દેના. એ બરાબર બોલે છે, સાચું બોલે છે. ના નહીં પહેરેગે નવા પહેરેગે. તારો બાપે પહેરેગે નહીં. હા હા એ નવા બવા નહીં આવે. તમારા સંપલ મેં દઈ દીધા તે જ ને હંધવા તે જ હંધાઈ આવશો. કાંઈ સંપલ નવા નહીં આવે. શાંતિ રાખજો. અત્યારે નથી મારે વેર નથી આની યાર મગજ મારી કરી. હાલજીને કાવતો રહે. લે નવા લેવા છે તે જ હજી કેમ નો આવ્યો સંપલ હંધાવીને? તો લાઈને હું મારું થોડુંક કામ પતાવી લો બધું. હલો હા એટલે બોલ લે. સંપલ હંધાવા ગયા તમે? હા તને કલા કીધું? હા પાય મને કીધું. સરસ હાલો. ભાઈ 3 વાર આવી જાય કે કાકા. એ તો મેં કીધું એને. હવે ફેરાવાય. પણ હવે મેં એને કીધું એમ તો કહું છું. તમે એક કામ કરો શું? એ ચપ્પલ લે ને તમે હા એ ફેંકી દો. હા એટલે તારે મેં આટલું નવા ચપ્પલ લેવા જવા. એટલે મારે ને તાર બાપ ને બાંધવા જાય એનું હું ફેંકી દઉં તો. એટલે ચપ્પલ આલ્યા નહોતા. મોજી ના કરતો તો. ઉપર આવું ઘરે આવું. ના તમે રેવા દે ચપ્પલ લઈ લો આવતો. ના ના હું આવું ભાઈ. મારે ઈ તમે હાચવો પછી તમારે બધા જોવાનું ફેંકવાનું. તમે તો મારું માનો થોડું યાર. એ હું ઘરે ફોન મૂકો આવું ઘરે. પણ આના પપ્પાને કાંઈ સમજવું જ નથી. શું કરવું કેવ? મને ઈ હાંધવારો કે તમે પેકેજ સેટ કરાવી લ્યો ને. એ મારા નથી કે તમે દર મહિને હાંધવા આવવાના હોય. તમારો મોટો ભાઈ કે હાલતા આવે. મેં કીધું પણ આ હે ને 2 વાર ફેવિકિક લગાડી 2 વાર ઈ ભાઈ પાસે હંધાવ્યા. એટલો કંટાળો આવે છે ને મને. હા દે રહેજો. જો તો. પછી ઓ કામ મારું મારી આબરૂ ગામમાં કાઢે છે. મારને એક છોટું ચંપલ. ઓલો હાંધવા વાળો કે આ નહીં હંધાય કે આબરૂ કાઢ્યા. ભાઈ ઊભી હતી ને ઈ દાંત કાઢતી હતી. આવો લોપડો માળાય છે. ના પડી. હા કાઢે ને. ભલે કાઈ ના તોય મારી પાસે હજી કાઢ્યો છે. શું હે? ઈ લાઈ પેલા બોલ. પેલા દઈ. હા
આ એક સંપલ તો હજુ હે ને હા. એક પગમાં પહેરીને એક પગ આમ લંગડી કરીને એ હાલજો. આવા સપોર્ટ નો કહેવાય એમ કહું છું. સમજાણું? આબરૂ જાઓ કાઢી લ્યો. મારી. બસ તમારે કામ કરતી તું ને મેં. હે? શરમ આવી જાય બધાય કહે ને તો સમજતા જ નથી પછી હાવ ફાટે ગયા હો. લઈ દે એમ કહું. હાલો એક કામ નત કરું આ મને લઈ દો તમે જાઓ. તમારા પૈસાની એવી લપ નત તારા કરો. માયના લેવડાવજો આમ. હાલ. કારણ કે હું તમારા પાંચ હવે ઉભા રહ્યો હા સીધા હાલતી ના થઈ જાવ છો. તો ક્યાં જવાય? 200 વાળા સંપલ લેવા હતો થઈને 100 રૂપિયાનું પેટ્રોલ બારું ગુંદાવાડીમાં. હજી મારે ગાડીમાં પંચર કરાવવાનું છે. 60 રૂપિયાનું પંચર થાય. હજી નથી કરાયું તે? ક્યાં કરાવું? કા? આ ઘરે આવ્યો તો સહી સંપલાની જ લપ હાલતી હતી ઓ અને તને કામ સીધું તેર નો કર્યું. 200 વાળા સંપલ લેવાના એમાં ગુંદાવાડીમાં જવાનું 100 નું પેટ્રોલ બારી. તું મારી વાત તું ઓલું કઈક પણ એમાં હે ને સાંભળો જો અહીંયા જઈને દુકાન ને તો મને પગમાં નાખું ને તો ખબર પડે આ મારો પંજો છે ને ઈ મોટો હે પછી ઓલા હાકડા પંજાનો આવી જાય તો વળી ચપ્પલ થાહે નહીં એમ. ઇલાઈ ફણો કાપીને દે લેતો તો ભેગો બેઠીની બેહીને વાત કરવા નથી દેતી. તું કાંઈક ઓલું મોબાઈલમાંથી મગાવતો હોય આ ઈ તો આ બધી એમેઝોન માંથી મીશો માંથી મગાવું. એટલે એમાં સંપલ મળે. બધુંય મળે એમાં તો. આ તો ઈ ઓનલાઈન મગાવી લ્યો. આમાં માપી લીધા હોય તો પછી ઓનલાઈન માં નો ઓનલાઈનમાં તમારો પગનો નંબર નખાય કે 100 નંબર હે 7 નંબર હે ઠેક. તો ન આવી જાય ને આય લોભડા ચાલુ કર્યા. કાંઈ નહીં. 200 વાળા મગાવી લ્યો. આલ્યો જો મારો મગાવી લે ને બાપે વળી આ ઈ જાહે આલ્યો. મારા હાથમાં. આને દે મમ્મા હું કઈ થોડી સમજુ જો મારો પાસપોર્ટ હે ને શું હે પાસપોર્ટ એ મારો વાત સાંભળો હું જાઉં બરોબર મારે મોડું થાય તમારા ચપ્પલ વાય હું રહી ગયો આમ ના પાસપોર્ટ નંબર શું હે 1988 એ આવજે 1988 આમ જો મને જવા દે અંદર. અને 200 વાળા જ. હા તારી માના પગનો નંબર જો મમ્મી આ ચંપલ લાવ્યા બધાય. આમાં પછી ભાવ જોજે હો હા ભાઈ જો ભાવમાં તું લડમાના ભાઈ. આમાં પછી ઓલા બોલ છે તું જો ને ભાઈ ચંપલ 200 વાળા જ છે આ બધી લાઈન 200 વાળાની જ છે આ મસ્તી ના આ હારા ને તો બીજા જોવા હે આ જોઈ લે. આ મગાવ ઓય આ હારા હે જો આપણે હે ને હમણાં જવાનું હોય ને હગાઈમાં તો હારા લાગશે આ પહેરી એક તો. નંબર લાગશે. કર નાખું. ઓકે દઈ દઉં. હા ઓકે દઈ દે એમાં આ ઓકે. પછી આ પૈસા ઓય થઈ ગયું પૈસાનું બધું. નખાઈ ગયા 088 હા. ઓકે થઈ ગયું. હવે આવી જાય ને બોલાવો તાર પપ્પાને આ બાપા આલિયા મોબાઈલ થઈ ગયું. હા થઈ ગયો મસ્તી ના લીધા કા હા એક નંબર. જો પેરીસ ને તો આમ જો. હટ પડશે હવે એક આ રોટીના પેટ નાવ કા તને નથી ભાન પડતી અકલ મઠીની ટેમ હતી. 200 વાળા કીધા તા ને તમારો બાપ 2000 વાળા મગવી નાખ્યા તો એમાં શું થયું એમાં એક મારો ખાતામાં 2000 હતા માન પડતો તો 2000 વાળા મૂકી નહીં ગયો ચંપલ પહેરવા ને આપણે કઈ મને હેડ આની પર આટલા દાગ છરે મને આની પર આટલા દાગ છરે આવું ચંપલ જેવી બાબતમાં આવું ન કરવાનું હોય શું છે આટલું બધું આટલા દાગ છરે હે 200 વાળા કીધા તા 2000 મગવી મરી ગયો હે આટલા બધા આગુડીના થઈ ગયા હો આટલા તમને નથી લાગ્યા લઈ જતો કઈ એમ પણ કરે અમારી ઉપર ખાર ઉતારો હો તો તમારું જરાક જોવે ઈ બાંધે પહેરે ક્યાં બાંધે પહેરું હા એક નંબર બોલ માં એમ કહું છું મને તારી પર કેટલી દાગ છડે હે બાયડી છોકરા બાયડી છોકરા. લોભ ના અવતાર લોભ ના અવતાર અત્યારે જોઈ લીધું ને તમે આઈનું કઈનું આયા જ છે એના કરતા 200 વાળા કઈ મને ગુંદાવાડીને જઈને મપાવીને લઈ દીધા જ ને તો હાથે 200 ની નોટ જ દેવી પડે સાચી વાત છે તું તો કહેતી હતી હાલો ગુંદાવાડીમાં પણ હું નો સમજો હું આ ઓનલાઈન ના રવેડે સડ્યો અને ગાઈઠના મારા 2000 ગયા મારો લોભ મને જ નડ્યો. હેલો મિત્રો જય માતાજી હું છું કૃષ્ણા બેન ઉર્ફે કીધું છે ઘણી જગ્યાએ આપણે લોભ અને લાલચમાં આવીને ઘણું બધું ખોઈ નાખતા હોય છીએ તો મારો આ વિડીયો એના માટે હતો તો મારો આ વિડીયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો હું ભાવેશ બગડી જો આ વિડીયો તમને ગમે તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.